હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો એનામાં લાસ્ટ વિડીયો જે હતો તેનામાં કુલંબનો નિયમ અદિશ સ્વરૂપે અને સદિશ સ્વરૂપે આપણે જોઈ લીધો છે. બરાબર. હવે હમણાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે ઘણા બધા વિદ્યુત ભારો છે તેમની વચ્ચે લાગતા બળો. બરાબર. એક કરતાં વધારે વિદ્યુત ભારો હશે, બે વિદ્યુત ભારો તો હોય જ છે, પરંતુ બે કરતાં વધારે વિદ્યુત ભાર હોય તો તેમની વચ્ચે લાગતા બળો અને તેનો સંપાતપણાનો સિદ્ધાંત જોવાનો છે આપણે. કોના માટે? તો વિદ્યુત ભાર માટે હાલમાં જોવાનું છે. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે જો બે કરતાં વધારે વિદ્યુત ભારો હાજર હોય અને તેમના કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભાર વડે લાગતું બળ શોધવા માટે કુલંબના નિયમ ઉપરાંત સંપાતપણાનો સિદ્ધાંત વપરાય છે. કુલંબનો નિયમ તો છે જ આપણી જોડે, બરાબર, પણ જો તમારી પાસે બે વિદ્યુત ભાર કરતાં વધારે વિદ્યુત ભાર છે અને આ વિદ્યુત ભારના લીધે આના પર વિદ્યુત બળ લાગે છે, એવી જ રીતે બીજો કોઈ વિદ્યુત ભાર છે એના લીધે આના પર બળ લાગે છે, તેવી જ રીતે એક બીજો વિદ્યુત ભાર છે એના ઉપર આના લીધે આના પર બળ લાગે છે. બરાબર. એવી રીતે બહુ બધા વિદ્યુત ભાર હશે અને કોઈ પણ એક જ બિંદુ પર બળ લાગતું હોય તો એના માટે જે સિદ્ધાંત છે એને આપણે શું કહીએ છીએ? સંપાતપણાનો સિદ્ધાંત. તો સૌથી પહેલા આપણે જોઈએ કે સંપાતપણાનો સિદ્ધાંત શું છે. સંપાતપણાનો સિદ્ધાંત પછી આકૃતિ દોરીને સમજીએ. ઓકે. તો પહેલાં હું બોલી જાઉં છું, પછી લખીએ આપણે કે કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે, કોઈ પણ એક વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારને લીધે લાગતું કુલંબ બળ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું થાય છે. એનો મતલબ એ થયો કે ધારો કે મારી પાસે એક વિદ્યુત ભાર છે, બરાબર, એને હું ધારો કે નામ આપી દઉં છું Q1. બરાબર. હવે આ જે Q1 વિદ્યુત ભાર છે એનાથી થોડેક દૂર ધારો કે એક Q2 વિદ્યુત ભાર છે, તેવી જ રીતે એક Q3 વિદ્યુત ભાર છે અને એક Q4 વિદ્યુત ભાર છે. બરાબર. આવી રીતે મારી જોડે 4 વિદ્યુત ભાર છે. તો Q2 ના લીધે Q1 પર બળ લાગે છે, તેવી જ રીતે Q3 ના લીધે Q1 પર બળ લાગે છે અને Q4 ના લીધે Q1 પર બળ લાગે છે. એટલે કે દરેકનું બળ કોના પર લાગે છે? તો Q1 પર, કોઈ એક જ વિદ્યુત ભાર પર લાગે છે. અને આવી રીતે લાગતું જે બળ છે એમનો શું કરવો પડે છે? આપણે સદિશ સરવાળો કરવો પડે છે, ત્યારે સંપાતપણાનો સિદ્ધાંત છે એવું કહેવાય. આપણે સ્ટેટમેન્ટ લખીએ શું છે? તો કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારને લીધે લાગતું કુલંબ બળ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર, એટલે કે પોતપોતાનું, આના લીધે આના પર, એટલે કે હું કહું છું કે Q2 ના લીધે Q1 પર બળ લાગે છે, તો તમે શું લખશો બળ માટે? F12 કે F21. આપણે શું સમજ્યા હતા કે જેના પર બળ લાગતું હોય તેને આપણે પહેલા લખવાનું, બરાબર ને? આવું જોયા હતા. તો Q2 ના લીધે Q1 પર બળ લાગે છે અને બંનેના જે વીજભાર છે એ સરખા છે. ધારો કે અહીંયા હું ધારી લઉં છું કે Q1, Q2, Q3 અને Q4 આ ચારે ચાર વિદ્યુત ભાર ધન વિદ્યુત ભારિત છે. તો તેના લીધે જે બળ લાગે છે ક્યાં હશે? તો બહાર બાજુ હશે. તો એના લીધે જે બળ લાગે છે અહીંયા શું લઈ લઈએ આપણે? F12. કે આપણે શીખેલા જ છે કે જેના પર બળ લાગે એને પહેલાં લખવાનું અને જેના લીધે બળ લાગે છે એને પછી. એટલે શું લખશો તમે? F12. સેમ એવી જ રીતે આપણે આના માટે જોઈશું. તો એનો મતલબ એ થયો કે શું હોય છે? દરેકથી સ્વતંત્ર હોય છે. શું હોય છે? સ્વતંત્ર. કુલંબ બળના
સદિશ સરવાળા જેટલું હોય છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો આનામાં Q3 છે, બરાબર. તો Q3ના લીધે Q1 પર બળ લાગે છે. તો ફરીથી જોઈશું તો શું થશે કે Q3ના લીધે Q1 પર અપાકર્ષી પ્રકારનું છે, માટે એનાથી દૂર જતી દિશામાં લાગશે. એટલે ક્યાં લાગશે? આ બાજુ. અને શું લખી શકાય? જે લાગતું કુલંબ બળ છે એના માટે F13 લખી શકો, બરાબર. સેમ એવી જ રીતે આ Q4 છે આપણો, બરાબર. આ જે Q4 છે એ Q4ના લીધે Q1 પર બળ લાગે છે. તો એના માટે શું લખશો તમે? તો Q4ના લીધે Q1 પર લાગતું બળ એ પણ કઈ દિશામાં હશે? બહાર જતી દિશામાં હશે, બરાબર ને. તો બહાર જતી દિશામાં હશે એટલે આ રીતે જ કંઈક હશે. તો આને આપણે લખી દઈએ F14, બરાબર. અને આ બધાનો શું કરવાનો? આપણે સદિશ સરવાળો કરવાનો હોય છે. હવે આ તો આપણે 4 વિદ્યુતભાર લીધા ખાલી, પરંતુ એવું પણ હોઈ શકે કે 4 કરતાં વધારે અથવા તો અનંત વિદ્યુતભારો પણ હોઈ શકે. એના માટે પણ આપણે આ સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકીએ છે. શું છે સિદ્ધાંત? તો કોઈ પણ વિદ્યુતભાર પર ઘણા બધા વિદ્યુતભારને લીધે લાગતું કુલંબ બળ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. તો હવે અહીંયા Q1 પર બળ લાગે છે Q2ના લીધે, એટલે આપણે લખી શકીએ કે Q2ના લીધે Q1 પર લાગતું બળ શું લખીશું? F12, બરાબર. તો F12 બરાબર શું કરશો? તો સૌથી પહેલા તો અચળાંક, કુલંબ અચળાંક K. પછી કયા બે બળ લાગે છે? 1 અને 2, માટે Q1 અને Q2. કયા વિદ્યુત ભારો છે? તો Q1 અને Q2. અને એમની વચ્ચેનું અંતર, તો અંતર શું હશે? તો આપણે ક્યાં ગયા? 2 થી 1 પર ગયા ને, બરાબર. તો અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ શું છે? 1 છે, પ્રારંભિક 2 છે, એટલે R12. અને આ જે છે એનામાં આપણે શું કરીશું? તો એકમ સદિશ લખીશું, કેમ કે અહીંયા આપણે દિશા દર્શાવી છે, માટે R12નો સ્ક્વેર અને અહીંયા એકમ સદિશ R12. ઓકે, એવી જ રીતે Q3ના લીધે Q1 પર લાગે છે અને Q4ના લીધે Q1 પર લાગે છે. તો એના માટે આપણે લખીએ તો Q3ના લીધે Q1 પર લાગતું બળ F13 બરાબર KQ1 Q3 અપોન શું કરશો? R13નો સ્ક્વેર. એકમ સદિશ શું આવશે? તો R14. સેમ કોના લીધે? Q4ના લીધે Q1 પર લાગતું બળ શું આવશે? તો F14. F14 બરાબર KQ1 Q4 છેદમાં R14નો વર્ગ અને એકમ સદિશ R14, બરાબર. હવે આપણી પાસે Q1 પર લાગતા બળો ટોટલ કેટલા મળ્યા? તો 1, 2 અને 3, ટોટલ 3 બળ મળ્યા. તો હવે કુલ બળ શોધવું હોય તો એમનો શું કરવો પડે? આપણે સરવાળો કરવો પડે. એનો મતલબ એવું લખી શકાય કે Q1 પર લાગતું કુલ બળ F1 બરાબર Q1 પર લાગતું કુલ બળ F1 બરાબર શું લખશો? તો અહીંયાથી તમને જોવાય છે, આપણે ડાયરેક્ટ કોમન કાઢીને જ લખીએ, બરાબર. તો K અને K કોમન છે, તો K કોમન. Q1 અને Q1 પણ કોમન છે, એટલે કોમન કાઢીને લખ્યું. Q2 Q3 Q4 નથી કોમન. એકમ સદિશ R12, એકમ સદિશ R13 અને એકમ સદિશ R14 કોમન છે, નથી, એટલે કે એને આપણે કાઉન્સની અંદર લખીશું. શું લખશો? તો Q2ના છેદમાં R12નો સ્ક્વેર એકમ સદિશ R12 વત્તા Q3ના છેદમાં R13નો સ્ક્વેર એકમ સદિશ R13 પ્લસ Q4ના છેદમાં R14 એકમ સદિશ R14, બરાબર. આ આપણું કુલ બળ આવી ગયું. Q1 પર લાગતું કુલ બળ શું મળ્યું આપણને? તો KQ1
Q2 upon R12 cap પ્લસ Q3 upon R13 R13 cap આ બધાનો સ્ક્વેર છે બરાબર, પ્લસ Q4 upon R14 સ્ક્વેર એકમ સદિશ R14 બરાબર. આ જ વસ્તુ તમે ધારો કે કોઈ એક ઉગમ બિંદુ છે બરાબર, આ મારી પાસે એક ઉગમ બિંદુ છે અને એ ઉગમ બિંદુથી અમુક અંતરે, એટલે હું ધારી લઉં છું કે ઉગમ બિંદુથી ધારો કે R1 જેટલા અંતરે એક વિદ્યુતભાર Q1 છે બરાબર. હવે બીજો થોડાક અંતરે એક બીજો વિદ્યુતભાર આ જગ્યાએ ધારો કે Q2 વિદ્યુતભાર છે અને આ જગ્યાએ ધારો કે ઉગમ બિંદુથી આ જગ્યાએ વિદ્યુતભાર Q3 છે. કઈથી? તો R3. તો આપણે એવું પણ લખી શકીએ ને કે ધારો કે ઉગમ બિંદુ O થી તેમના સ્થાન સદિશો અનુક્રમે R1, R2 અને R3 છે, જેમના વિદ્યુતભાર શું છે? Q1, Q2 અને Q3 છે. તો Q1 પર લાગતું બળ કોના કારણે? Q2 ના કારણે. અને તેવી જ રીતે Q1 પર લાગતું બળ કોના કારણે? તો Q3 ના કારણે. તો આ વસ્તુ પણ આપણે આ રીતે બતાવી શકીએ. અને જો એવું ધારી લઈએ કે આ બધા વિદ્યુતભાર છે એ એક સરખા વિદ્યુતભાર છે, એટલે કે ધન તો ધન અને ઋણ તો ઋણ છે, એટલે કે હું ધારી લઉં છું કે આ Q1, Q2 અને Q3 બધા ધન વિદ્યુતભાર હોય તો તેના પર અપાકર્ષી પ્રકારનું બળ લાગે છે. માટે અહીંયાથી F1 જેટલું, અહીંયાથી F12 જેટલું અને આ જગ્યાએથી F13 જેટલું બળ લાગે છે બરાબર. તો આ બધાનો જેવી રીતે આ આકૃતિ દોરીને આપણે સરવાળો કર્યો હતો તેવી જ રીતે આ આકૃતિ દોરીને આમનો સરવાળો કરી શકીએ બરાબર. એટલે આપણને શું મળે? તેમનું કુલ બળ. કુલ બળ સદિશ F1 બરાબર સદિશ F12 સદિશ F13 સદિશ F14 અને આ આપણો જવાબ આવે. હવે મેં તમને શું કીધું કે આ તો આપણે 1, 2, 3 અને 4 વિદ્યુતભાર લીધા હતા બરાબર. હવે 4ની જગ્યાએ મારી પાસે ઘણા બધા વિદ્યુતભાર હશે તો આપણે શું કરીશું? તો એ બધાનો જ સદિશ સરવાળો કરવો પડે છે કુલંબ બળને લઈને. તો ધારો કે F1 પર લાગતું બળ આટલું હું રફ કરી દઉં છું, પછી આગળ આપણે જોઈએ. શું વાત કરી આપણે કે જો વધારે વિદ્યુતભાર, આ જે 4 વિદ્યુતભાર લીધા હતા એના કરતાં વધારે વિદ્યુતભાર હશે, એટલે કે ધારો કે n વિદ્યુતભાર હોય બરાબર. તો જો Q1, Q2, Q3 અપ ટુ Qn વિદ્યુતભારોના તંત્ર માં Q1 પર લાગતું કુલ બળ શું થઈ જશે? કુલ બળ F1 બરાબર આ બધાનો શું થશે? સદિશ સરવાળો, એટલે F12 પ્લસ F13 પ્લસ F14 અપ ટુ ક્યાં સુધી જવાનું? એવી રીતે કેટલા વિદ્યુતભાર લીધા આપણે? તો n સુધી, એટલે F1n સુધી ગયા. હવે આપણે k છે તો k કોમન નીકળશે બધામાંથી, તો k ને કોમન કાઢ્યો અને બીજું શું કોમન નીકળશે? તો બધામાં 1 છે એટલે કે Q1 વિદ્યુતભાર પણ કોમન નીકળશે. બચ્યું શું આપણી પાસે? તો બચ્યું આપણી પાસે માત્ર Q2 ના છેદમાં R12 નો સ્ક્વેર યુનિટ વેક્ટર R12 પ્લસ Q3 ના છેદમાં R13 સ્ક્વેર યુનિટ વેક્ટર R13 પ્લસ Q4 અપોન R14 એકમ સદિશ R14 અપ ટુ ક્યાં સુધી જશે? તો n સુધી જશે ને. તો માટે n સુધી જશે તો Qn એક વિદ્યુતભાર તો લખાઈ ગયો હતો ને, તો એક વિદ્યુતભાર બચ્યો એટલે Qn અપોન R1n નો સ્ક્વેર અને એકમ સદિશ અહીંયા બાજુમાં જ લખવાનો છે, પરંતુ મારી પાસે જગ્યા નથી તો હું થોડુંક ઉપર લખું છું કે એકમ સદિશ R1n બરાબર અને આ બ્રેકેટ ક્લોઝ. તો જો કોઈ પણ વિદ્યુતભાર હોય
2 અથવા 2 કરતાં વધારે વિદ્યુતભાર હોય તો એના માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકીએ છીએ. અને એ સિદ્ધાંત કેવી રીતે? તો તેમના કુલંબ બળના સદિશ સરવાળા જેટલું થશે. એટલે કે દરેક જે બિંદુ પર બળ લાગે છે, જે વિદ્યુતભાર પર બળ લાગે છે, એ બધાનો આપણે શું કરવાનો હોય છે? સરવાળો કરવાનો હોય છે. એટલે કે આ જે આપણે ઉપર જોયું કે જે ચતુષ્કોણવાળું છે, બરાબર, તો એ ચતુષ્કોણમાં સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનો જે સદિશ સરવાળાનો નિયમ આપણે 11માં ભણી ગયા હતા, એ નિયમ પરથી આપણે આ લાગુ પાડી શકીએ છીએ, બરાબર. અને સમગ્ર સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં મૂળભૂત રીતે કુલંબનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંતનું પરિણામ છે. હવે આ બહુ બધા છે તો આપણે આટલું બધું ના લખવું તો આપણે શું લખી શકીએ કે સમેશન લખીએ છે ને, બધાનો સરવાળો, એટલે કે સમેશન I ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો આપણો આ વિદ્યુતભાર 2 થી સ્ટાર્ટ થાય છે, તો I ઇઝ ઇક્વલ ટુ 2 થી લઈને ક્યાં સુધી જાય છે? n સુધી. સમેશન I ઇઝ ઇક્વલ ટુ 2 to n. પરંતુ આ કોમન છે એ બાકી લખવાનું, તો કોમન શું છે? KQ1 કોમન છે, માટે KQ1 સમેશન I ઇઝ ઇક્વલ ટુ 2 to n. અને ક્યાં સુધી પહોંચવાનું છે આપણે? તો આપણે પહોંચવાનું છે Qn R1n નો સ્ક્વેર. અને એકમ સદિશ શું લખશો? તો એકમ સદિશ R1n. પરંતુ n ની જગ્યાએ આપણે શું લીધું છે? I લીધું છે, માટે શું લખશો? તો 1I. અને અહીંયા પણ 1I. ઓકે, એટલે કે કુલ બળ શોધવું હોય તો આપણે આ રીતે આપણે કોઈ પણ વિદ્યુતભાર આપેલા હોય એમનું શોધી શકીએ છીએ. એની સાથે અહીંયા સંપાતપણાનો સિદ્ધાંત જે છે એ કમ્પ્લીટ થાય છે. વિદ્યુત ક્ષેત્ર જોઈએ આપણે હવે. તો વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે હું અહીંયા વિચારી લઉં છું કે મારી પાસે કોઈ એક ઉદ્ગમ બિંદુ પર, શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ પર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, બરાબર. અહીં જોવાય છે કે ઉગમ બિંદુ O પર શૂન્યાવકાશમાં ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે અને આપણે બીજા કોઈ વિદ્યુતભારનું શું કરીએ છીએ? પરીક્ષણ કરીએ છીએ. પરીક્ષણ કરીએ એટલે કે આપણે એને જોઈ રહ્યા છીએ, બરાબર. તો આ આપણો મેઇન વિદ્યુતભાર થઈ ગયો, એટલે કે સ્ત્રોત વિદ્યુતભાર થઈ ગયો. જ્યારે ક્યુ જે છે આ વાળો એ શું થઈ ગયો? પરીક્ષણ વિદ્યુતભાર થઈ ગયો. તો સૌથી પહેલાં આને P બિંદુ પર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, તો O થી R સદિશ જેટલા અંતરે ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, જેના લીધે તેના પર શું લાગે છે? કુલંબ બળ લાગે છે. અને O થી P વચ્ચેનું અંતર પણ કેટલું છે? R જેટલું અંતર છે. એટલે લખી શકીએ કે OP બરાબર R. અને એના ઉપર શું લાગે છે? કુલંબ બળ લાગે છે. તો સૌથી પહેલાં તેના લીધે કુલંબ બળ જે લાગે છે એ શું લખીશું આપણે? F બરાબર K. કયા બે વિદ્યુતભાર છે? ક્યુ અને આ ક્યુ, માટે F QQ અપોન R². હવે R² લખ્યો, અહીં સદિશ બતાવ્યું છે એટલે આપણે અહીંયા એકમ સદિશ બતાવવાની જરૂર પડે, એટલે એકમ સદિશ શું લખ્યો આપણે? R. હવે જો પરીક્ષણ વિદ્યુતભાર જે છે આપણો, એ આપણે એવું વિચારી લઈએ કે નાનો છે, એટલે કે એકમ વિદ્યુતભાર જેટલો છે, તો એના લીધે આપણે શું લખી શકીએ કે પરીક્ષણ વિદ્યુતભાર જો ક્યુ બરાબર એકમ વિદ્યુતભાર જેટલો હોય, એટલે કે ક્યુ બરાબર 1 કુલંબ હોય, તો સદિશ F બરાબર આપણે લખી શકીએ છીએ KQ અપોન R² અને એકમ સદિશ R, બરાબર. હવે જો આ અથવા તો આ જે ક્યુ છે એ ક્યુને હું નીચે લઈ જાઉં છું, એ 1 જેટલો છે, તો આને હું નીચે લઈ જાઉં તો પણ મારો જવાબ તો એનો એ જ આવવાનો, બરાબર. તો સદિશ F ના છેદમાં ક્યુ બરાબર KQ અપોન R² અને એકમ સદિશ R, બરાબર. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર આપણી માટે નવું છે. વિદ્યુત ભારો આપણે ભણી ગયા હમણાં સુધી. વિદ્યુત ક્ષેત્ર જે છે આપણી માટે નવું છે, તો એની વ્યાખ્યા આવશે, બરાબર, વિદ્યુત ક્ષેત્રની. તો આ જે આપણું છે પદ ગાણિતિક સ્વરૂપ છે, એના પરથી જ આપણી એની વ્યાખ્યા છે. શું વ્યાખ્યા છે? તો કોઈ પણ વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની આસપાસના જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તે વિસ્તારને આપણે
તે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. આપણને એટલું તો સમજમાં જ આવી જ જાય કે ક્ષેત્ર એટલે એરિયા. હવે હું ઉદાહરણ લઈ લઉં છું પંખાનું. બરાબર, પંખો, તમે પંખાની થોડીક નજીક આજુબાજુ બેઠા હશો તો તમને પંખાની હવા આવશે. બરાબર, પરંતુ તમે પંખાથી જો 10 ફૂટ દૂર બેઠા છો તો તમને હવા આવશે નહીં? ના, એ પંખાની હવા આવતી નથી. એનો મતલબ એ થાય કે એનું ક્ષેત્ર અમુક ક્ષેત્રમાં જ તે ઘેરાયેલું હશે, એ ક્ષેત્રમાં આપણે લાગુ પાડી શકીએ. એનો મતલબ એ કે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભારો જેટલા ક્ષેત્રમાં ઘેરાયેલા હશે એની તીવ્રતા મુજબ આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. હવે એની વ્યાખ્યા લખીએ તો કોઈ પણ વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની આસપાસના જેટલા વિસ્તારમાં અસર પ્રવર્તતી હોય તે વિસ્તારને વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. એનો મતલબ શું થાય છે આપણે સમજી લીધું કે જેટલા એરિયામાં એ વિદ્યુતભાર હશે એટલા એરિયામાં એની અસર થશે. બરાબર, એનાથી થોડેક દૂર એટલે કે એના અમુક અંતરે પહોંચી જઈએ ત્યાર પછી એની અસર આપણને નાબૂદ થતી જોવા મળે છે. હવે જો આ એની વ્યાખ્યા છે વિદ્યુત ક્ષેત્રની, એ સિવાયની હજી એક વ્યાખ્યા છે. શું લખી શકાય વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યામાં? કે એકમ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. બરાબર, એટલે જે એકમ વિદ્યુતભાર, મેં તમને પહેલા પણ જણાવેલું છે કે એકમ શબ્દ આવે એટલે આપણે જોઈ લેવાનું કે એ ક્યાં આવશે? છેદમાં. તો એકમ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. એનો મતલબ એ થાય કે વિદ્યુત ક્ષેત્ર બરાબર વિદ્યુત બળ છેદમાં શું લખશો? તો વિદ્યુત ભાર. બરાબર, વિદ્યુત બળ છેદમાં વિદ્યુત ભાર. અને વિદ્યુત ક્ષેત્રને શેના વડે દર્શાવાય છે? તો ઈ વડે દર્શાવવામાં આવે છે. માટે ઈ બરાબર શું લખશો? સદિશ એફ ના છેદમાં ક્યુ. અને એફ ના છેદમાં ક્યુ ની વેલ્યુ આપણે અહીં સમીકરણ 1 માં જોઈ ગયા છે. શું છે એફ ના છેદમાં ક્યુ ની વેલ્યુ? તો કે ક્યુ અપોન આર સ્ક્વેર અને એકમ સદિશ આર. એટલે કે સદિશ ઈ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર આપણને શું મળે છે? કે ક્યુ અપોન આર સ્ક્વેર એકમ સદિશ આર. બરાબર, આ આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે વિદ્યુત ક્ષેત્ર આપણી માટે કેવું હતું? 9 છે. બરાબર, તો 9 છે એના માટે આપણે એનું શું શોધવું પડશે? એનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર. તો એકમ શું થશે? વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્ર એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તેને ઈ વડે દર્શાવવામાં આવે છે અને તેનો એકમ ન્યૂટન પર કુલમ્બ છે. અથવા તો તમે બીજો એકમ પણ એનો લખી શકો કે ન્યૂટન પર કુલમ્બ સિવાય વોલ્ટ પર મીટર છે, અથવા તો વોલ્ટ પર મીટર છે. આ એનો એસઆઈ એકમ જ છે. બરાબર, હવે એનું પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર આપણે
ન્યૂટનનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ શું આવે તો m1 l1 અને t-2 આવે બરાબર. બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 આવે. હજી કોનું બાકી રહ્યું તો કુલંબનું બાકી રહ્યું. કુલંબનું શું આવે તો કુલંબનું આવે T1 અને A1 બરાબર. તો T1 અને A1 આવે તો આ બંને ઉપર જશે એટલે પારિમાણિક સૂત્ર શું બનશે m1 l1 t-3 a-1. m1 l1 t-3 a-1 એ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર છે. હવે આપણે આગળ જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એની લાક્ષણિકતાઓ શું છે. તો હવે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ એવી છે કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ બહાર તરફની દિશામાં હોય છે. તેવી જ રીતે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ અંદર તરફ જતી દિશામાં હોય છે. કેવી રીતે હોય એ હું તમને અહીંયા બતાવું આકૃતિ દોરીને. મિત્રો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા તો પહેલી લાક્ષણિકતા આપણે એવું કહી શકીએ કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ બહાર તરફની દિશામાં હોય છે. કેવી રીતે બહાર તરફની દિશામાં હોય છે તે જોઈએ. તો મારી પાસે ધારો કે એક ધન વિદ્યુત ભાર છે હાલમાં બરાબર. તો એ ધન વિદ્યુત ભાર છે તો એની જે તીવ્રતાના કારણે જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે એ આ રીતે બહાર જતી દિશામાં છે. એટલે કે વિદ્યુત ભાર જે છે ધન વિદ્યુત ભાર એનાથી દૂર જતી દિશામાં હશે બરાબર. એવી જ રીતે બીજી લાક્ષણિકતા એવી છે કે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભાર તરફ આવતી દિશામાં હોય છે બરાબર. એનો મતલબ હું આકૃતિથી બતાવી જોઉં તો આ માઇનસ વિદ્યુત ભાર છે એટલે કે ઋણ વિદ્યુત ભાર છે મારી પાસે બરાબર. આપણે શું કીધું વિદ્યુત ભાર તરફ આવતી દિશા. વિદ્યુત ભાર ક્યાં છે અંદર બાજુ. તો આ ક્ષેત્ર રેખાઓ મેં ધારો કે દોરી લીધી એની બરાબર. તો આ જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્યાં આવતી દિશામાં છે વિદ્યુત ભાર તરફ. વિદ્યુત ભાર અંદર બાજુ છે એટલે કે અંદર તરફ આવતી દિશામાં હોય છે તેવું પણ તમે લખી શકો બરાબર. હવે ત્રીજી લાક્ષણિકતા હું જે લખું આ જે છે આ બે પોઈન્ટ બરાબર છે. હવે જે પોઈન્ટ બોલું છું એનામાં વિદ્યુત ક્ષેત્ર જે આપણે આગળ આકૃતિ જોઈ લીધી હતી વિદ્યુત ક્ષેત્રમાં ઉગમ બિંદુવાળી બરાબર. એમાં સ્ત્રોત વિદ્યુત ભાર હતો અને પરીક્ષણ વિદ્યુત ભાર હતો. તો એના ઉપરથી જ કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને આપણે શું કહીએ છીએ સ્ત્રોત વિદ્યુત ભાર. અને જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરનાર વિદ્યુત ભાર હોય એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવામાં આવે છે. તો સ્ત્રોત વિદ્યુત ભારની નજીક પરીક્ષણ વિદ્યુત ભારને મૂકતા તેમની વચ્ચે વિદ્યુત બળ લાગે છે. આપણે જોયું કે કુલંબ બળ લાગે છે તો એ વિદ્યુત બળ જે લાગે છે એના કારણે એ સ્ત્રોત વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભારને ખસાવવાનો પ્રયત્ન કરે છે અને એ બળ ન ખસે તે માટે વિદ્યુત ભારને અવગણી શકાય તેવો સૂક્ષ્મ લેવામાં આવે છે. માટે F/Q ગુણોત્તરમાં એને નિશ્ચિત કરવામાં આવ્યું છે જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. અને એની લિમિટ ક્યાં સુધી હશે તો લિમિટ Q → 0 જેટલી હોય છે. તો આપણે એનું સ્ટેટમેન્ટ લખીએ. શું લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને સ્ત્રોત વિદ્યુત ભાર કહે છે અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરનાર
વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર શેનથી દર્શાવ્યો તો આપણે સ્મોલ ક્યુથી, અને આને શેનાથી દર્શાવ્યો તો કેપિટલ ક્યુથી. પરીક્ષણ વિદ્યુતભાર કહે છે. હવે જે સ્ત્રોત વિદ્યુતભાર છે એની નજીક પરીક્ષણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેમની વચ્ચે વિદ્યુત બળ લાગે છે. તેથી સ્ત્રોત વિદ્યુતભાર ખસવાનો પ્રયત્ન કરે, પણ તે ન ખસે તે માટે તેનો પરીક્ષણ જે વિદ્યુતભાર હતો ક્યુ તે અવગણી શકાય તેટલો લેવાનો હોય, જેથી એ બળ જે છે એ કેવું લાગે, સૂક્ષ્મ લાગે, નાનું લાગે અને એની નજીક ના જઈ શકે. માટે તેના માટેનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર લિમિટ ક્યુ ટેન્સ ટુ 0 એફના છેદમાં ક્યુના ગુણોત્તરમાં લેવામાં આવે છે અને એના વડે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર. ચોથું જોઈએ કે ક્યુ સ્ત્રોત વિદ્યુતભારના લીધે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ તેમની વચ્ચેના અંતર પર આધાર રાખતું હોવાથી વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત છે. હું અહીંયા લખું છું કેપિટલ ક્યુ. કેપિટલ ક્યુ એટલે આપણે શું લીધું હતું, સ્ત્રોત વિદ્યુતભાર. તો સ્ત્રોત વિદ્યુતભાર ક્યુના લીધે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ તેમની વચ્ચેના અંતર પર આધાર રાખતું હોવાથી વિદ્યુત ક્ષેત્ર પણ અંતર પર આધારિત છે. બરાબર. કેવી રીતે અંતર પર આધારિત છે? આપણે જોઈએ છે કે એફ જે છે એ તેમના બંને જે વિદ્યુતભારો છે એ વિદ્યુતભારોના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેવી જ રીતે ઈ પણ શું હોય છે, એ તેમના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે લખી શકીએ કે ઈ ઇઝ પ્રપોઝનલ ટુ 1/r². વિદ્યુત ક્ષેત્ર એ અંતર પર આધારિત છે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ મૂકેલ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં આવે છે. એક છઠ્ઠો પોઈન્ટ કે વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌ પ્રથમ ફેરાડે આપ્યો હતો. ફેરાડે આપ્યો હતો. ઓકે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એની આ 6 લાક્ષણિકતા થઈ આપણે, અને એના સિવાયની આપણે હજી એક લાક્ષણિકતા લખી શકીએ છીએ. શું છે એ લાક્ષણિકતા? કે સ્ત્રોત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભારના પદમાં વ્યાખ્યાયિત થતું હોવા છતાં તે વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. ઓકે. તો આપણે આ લાસ્ટ પોઈન્ટ લખી શકીએ કે સ્ત્રોત વિદ્યુતભાર એટલે કયો વિદ્યુતભાર? ક્યુ વિદ્યુતભાર. સ્ત્રોત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ ના પદમાં વ્યાખ્યાયિત થતું હોવા છતાં
વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભારથી કેવો છે? સ્વતંત્ર છે. આપણે જોઈએ જ છે સમીકરણ અહીંયા લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું સૂત્ર આપણે લખીએ છીએ કે KQ/R², જે પરીક્ષણ વિદ્યુત ભારથી કેવો હોય છે? સ્વતંત્ર. કેવી રીતે? શું લખીએ છીએ આપણે સમીકરણ કે સદિશ E બરાબર KQ/R², એકમ સદિશ R. આવું લખીએ છીએ એટલે એના પરથી જ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર Q થી સ્વતંત્ર છે. ઓકે, હવે આ 7 લાક્ષણિકતા અહીંયા કમ્પ્લીટ થાય છે. પહેલી શું હતી? તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ બહાર તરફની દિશામાં છે. બીજી લાક્ષણિકતા ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર તરફની દિશામાં છે, એટલે અંદર આવતી દિશામાં છે. ત્રીજું, તો જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એને સ્ત્રોત વિદ્યુત ભાર કહીશું, અને જે વિદ્યુત ક્ષેત્રના તીવ્રતાનું મૂલ્ય નક્કી કરે એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવામાં આવે છે. બરાબર? તો આનું સ્ટેટમેન્ટ શું લખી શકીએ કે જે સ્ત્રોત વિદ્યુત ભાર છે એની નજીક પરીક્ષણ વિદ્યુત ભાર લઈ જવામાં આવે છે તો વિદ્યુત બળના કારણે તે સ્ત્રોત વિદ્યુત ભાર ખસવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેનો પરીક્ષણ વિદ્યુત ભાર જો નાનો કરી દેવામાં આવે તો તેને અવગણી શકાય છે અને તે F/Q ના ગુણોત્તરમાં તેનું વિદ્યુત ક્ષેત્ર મળે છે. ચોથી લાક્ષણિકતા, તો સ્ત્રોત વિદ્યુત ભારના લીધે પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ તેમની વચ્ચેના અંતર પર આધારિત છે, માટે વિદ્યુત ક્ષેત્ર પણ અંતર પર આધારિત હોય છે. પાંચમો પોઈન્ટ, તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ મૂકેલ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગણવામાં આવે છે. અને વિદ્યુત ક્ષેત્રનો સૌપ્રથમ ખ્યાલ ફેરાડેએ આપ્યો હતો, અને સ્ત્રોત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ક્યુના પદમાં વ્યાખ્યાયિત થતું હોવા છતાં વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. જે આપણે લખીએ છીએ કે F/Q ના ગુણોત્તરમાં છે, પરંતુ Q પર આધારિત નથી, સ્વતંત્ર છે, એટલે કે એના પર આધારિત નથી. અહીંયા આપણી આ લાક્ષણિકતાઓ વિદ્યુત ક્ષેત્રની કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટમાં જોઈશું કે વિદ્યુત ભારોના તંત્રના લીધે વિદ્યુત ક્ષેત્ર, એનો મતલબ કે ધારો કે મારી પાસે n બિંદુવત વિદ્યુત ભાર હોય તો એના લીધે આપણે જે સંપાતપણાનો સિદ્ધાંત કુલંબ બળ માટે જોયો તો એવી જ રીતે સંપાતપણાનો સિદ્ધાંત જે છે એ વિદ્યુત ક્ષેત્ર માટે જોઈશું, જે નેક્સ્ટ વિડીયોમાં આપણે ધ્યાનમાં લઈશું.